બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। હજી શાંતિ સ્તોત્રની આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, મંગલાચરણ કરી લઈએ। ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોકે સવ્વસાહુણમ, એસો પંચ નમુકારો સર્વ પાવપનાશનો, મંગલાણં ચ સર્વેસિં પ્રથમં હવૈ મંગલમ। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ। અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર। અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ। બધાને પ્રણામ, જય જિનેન્દ્ર। આપણે ગાથા નંબર 8 ને ગાથા નંબર 8 નો સ્વાધ્યાય કરીએ છીએ। તમ ચ જીનોત્તમમોત્તમનેત્તમ સતધરમ, અજ્જવમદ્દવ ખંતિ વિમુક્તિ સમાહિનિહિમ, સંતિકરમ પણમામિદમુત્તમ તીર્થયરમ। સ્ટોપ થઈ ગયું। સંતિ મુનિ મમ સંતિ સમાહિમ, વર દિશૌ સુવાનયમ। આપણે ગુરુજી તમે પાછું રિપીટ કરો, પાછું કારણ કે તમારું તમે stop થઈ ગયું હતું તમારું હમણાં. સ્ટોપ સ્ટોપ થઈ ગયું થઈ હતું એટલે નતું આવ્યું, ઇન્ટરનેટ સ્ટોપ થઈ ગયું તમારું એટલે। મને એમ કે આ બધા સકળ સંકાળીને ભાગી ગયા બધા। અમને છે તમે બંધ કરી દીધું। વેરી ફરીથી મને છે તમે આ મોકલાયું છે ગાથા 7 નું, ત્યારે આપણે 19 અર્થની તારીખ અંદર જોડાઈએ છીએ ગાથા નંબર, હા, અને ત્યારે આપણે ગાથાના અર્થને પણ સાંભળવાનું છે। એટલે કંચનભાઈ નહીનું સમજાવવાનું હતું તમને। તમચિનોત્તમનેત્તમ સતધરમ, અજ્જવમદ્દવ ખંતિ વિમુક્તિ સમાહિનિહિમ, સંતિકરમ પણમામિદમુત્તમ તીર્થયરમ, સંતિ મુનિ મમ સંતિ સમાહિમ, વરમ દિશૌ સુવાણયમ। આ ગાથા નંબર 8 માં પરમાત્મા શાંતિનાથ, જે આ કાળની અંદર શાંતિને કરનારા છે, અને જે પણ પરમાત્મા અજીત શાંતિનાથનું સ્મરણ કરે છે, આરાધન પૂજન કરે છે, તો એને બાહ્ય અભ્યંતર દ્રવ્ય ભાવ બધા જ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે। તો એવા શાંતિનાથ ભગવાનનો મહિમા આ ગાથાની અંદર જણાવે છે। આ અજીત શાંતિ સ્તોત્રની અંદર અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન તેઓના ગુણોનું વિશેષ રીતે શ્રી નંદીસેન મુનિજી એનું સ્તવન કરે છે, સ્તવના કરે છે। તો એના માધ્યમથી, એ સ્તવનના માધ્યમથી આ પરમાત્માના ગુણોને આપણે સ્મરણ કરીએ અને વધુ ભાવ વિભોર બની શકાય એવા જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ। તો એવું આ અજીત શાંતિ સ્તોત્ર, જેમાં આપણે સાંભળી રહ્યા છીએ તમ ચ જીનોત્તમ મુત્તમ નિત્તમ સત્તધરમ, એવા તો કે જે જીનેશ્વરોમાં ઉત્તમ છે, તમ ચ જીનોત્તમ, તે શાંતિનાથ કે જે જીનેશ્વરોમાં ઉત્તમ કીધા। તમ ચ જીનોત્તમ, જીનેશ્વરોમાં જે ઉત્તમ એવા, તમ ચ જીનોત્તમ મુત્તમ નિત્તમ, ઉત્તમ મુત્તમ એટલે ઉત્તમ, એકદમ મુત્તમ અને નિત્તમ, તમ ચ જીનોત્તમ મુત્તમ નિત્તમ સત્તધરમ, એટલે સત્વના જે ધારક છે, કેવા તો કે શ્રેષ્ઠ એવા સત્વના ધારક। શ્રેષ્ઠ કોને કહેવાય તો કે કહેવાય કે જેમાં નિર્દોષતા હોય, નિર્દોષ, જેમાં કોઈ પણ પ્રકારના દોષ નથી, એવા પરાક્રમને ધારણ કરનારા છે।
જેમ કે કોઈ વાત સાંભળે નહીં, બરાબર ને, કોઈ કદાચ વાત સાંભળતું ન હોય અથવા માનતું ન હોય, તો તે વખતે શું કરવામાં આવે, કદાચ પનિશમેન્ટ કરીને કે ક્રોધ કે આવેશ કે પનિશમેન્ટના કારણે પણ કદાચ માની જાય કે વગેરે. તો ત્યાં તે વખતે સત્વ સહિત નથી, પરંતુ ત્યાં શું થાય છે, તો કે સજાના કારણે. પણ અહીં પરમાત્માના પૂજન માટે કે એના વચન શ્રવણ માટે એમને કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ કરવો પડતો નથી. સહજ ભાવથી, સ્વભાવથી શ્રવણ કરે છે. એવા સત્વના ધારણ કરનારા છે. એની વાતને ગ્રાહ્ય કરી લે, માની લે. આખા જગતની અંદર, આખા જગતની અંદર, એટલે ત્રણેય લોકના જીવો જેની પૂજા અર્ચના કરે છે, એના વચનને માને છે, એવા સત્વને ધારણ કરનારા, જેઓનો કોઈ વિરોધ ન કરે, સહજ ભાવથી, ડર નહીં, સહજ ભાવથી કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરે, એમ એક્સેપ્ટ કરી લે, સ્વીકારે, એવા સત્વના ધારક. એટલે શું કીધું, તો કે જીનોત્તમ સર્વ જીનેશ્વરોમાં ઉત્તમ એવા. અને પછી કીધું કેવા કીધા, તો કે હવે ભગવાન સત્વને ધારણ કરનારા કીધા. અને સાથે તો કે કસાયોથી રહિત છે. પરમાત્મા કેવા છે, તો કે કસાયોથી રહિત. કેવા કીધા, તો કે અજ્જવ મદ્દવ ખંતિ વિમુક્તિ સમાહિનિહિમ. અજ્જવ એટલે આર્જવ, મદ્દવ એટલે માર્દવ, ખંતિ એટલે ક્ષંતિ ક્ષમા, વિમુક્તિ એટલે નિર્લોપતા. હવે જો શું કે છે, આર્જવ એટલે તો કે સરળતા. આર્જવ એટલે સરળતા. કેવી સરળતા? સરળતા ક્યારે આવે, તો કે જ્યારે માયા કસાયનો નાશ થયો હોય, દૂર થયો હોય, તો સરળતા આવે. એક્ઝામ્પલ તરીકે કહું કે તમે જે રીતે ઘરે હો, બરાબર ને, અને ઓચિંતાના કોઈ રિસ્પેક્ટેડ હોય, અને એવા કોઈ મહેમાન તમારા ઘરે ઓચિંતા ના આવી જાય, બરાબર, અને તમે બારીએથી કે કાચથી માંથી કે પછી ડોરની અંદર ઓલું શું કહેવાય રાખ્યું હોય ને, દરવાજાની અંદરથી, કે જે બહારનું જોઈ શકે, બહારથી અંદર ના જોઈ શકે, એવું કઈ ગ્લાસ આવે, ખાવ ચાવ ઝીનો, બરાબર, ત્યાંથી તમે જોવાઈ ગયો, બરાબર. તો પછી ઘરની અસ્ત વ્યસ્તતા હોય, તો તરત આપણે શું કરવા લાગીએ, જે આપણી રિયાલિટી હોય, અને એ સિવાય આપણને કદાચ કોઈ ઓચિંતાનું વ્યક્તિ આવે તે વખતે તો સરખું કરવાની અંદર લાગી જઈએ, બરાબર કે નહીં? ચોક્કસ, એ જરાક સરખું થઈ જાય, બરાબર. તો શું, તો કે જે નથી યોગ્ય એવું આપણે છુપાવ્યું છે. ચાલો ને આગળ વધીએ કે ભાઈ નાના હતા તે વખતે શું છે કે પપ્પા રમવા ન જવા દે, અથવા સમજે ભણવું ન હોય, અથવા કઈ કળાવવું હોય, પપ્પા પાસેથી કળાવવું હોય, તો તે વખતે આપણે શું કરતા કે ભાઈ પપ્પા ઘરે નતા અને આવવાનો ટાઈમ હતો, એટલે તે વખત પહેલા રમતા હતા, બરાબર. પણ જેવા પપ્પા આવવાનો ટાઈમ થયો, એટલે તે વખતે જલ્દી બધું કમ્પ્લીટ કરી દીધું અને ભણવા પણ બેસી ગયા. એવા ડાયા ડમરા થઈને બેસી ગયા આપણે. ઓ, પપ્પાને એમ લાગે કે છોકરાઓ કેટલા ડાયા છે. આપણે આવું કર્યું છે કે નહીં? આપણે કર્યું છે, યસ. અત્યારે પણ કેટલું આપણે એવું કરીએ છીએ, જેને કહે છે માયા, બરાબર. અને માયા, અને આપણે તો આપણા જીવનની અંદર તો વાત ન પૂછો, ડગલે અને પગલે આપણે માયાઓ કરવી પડે છે. ડગલે ને પગલે આપણે આપણું જીવન એ ટાઈપનું છે. કારણ શું? ત્યારે શું કે સમાજની અંદર, અને શું તો કે ક્યાંય દુર્ભાવ ન આવે એના માટે થઈને પણ. એટલે તીર્થંકર પરમાત્મા શાંતિનાથ પ્રભુ કે જે માયા કસાયને દૂર કરી દીધો છે, માયા કસાયને દૂર કરી દીધો છે, તો એવા પ્રભુ શાંતિનાથ અને સરળતાને પ્રાપ્ત કરી છે. એક બહુ સુંદર મજાની વાત સાંભળી હતી. વ્યક્તિત્વ અને ચારિત્ર, આ બંનેમાં ફરક. વ્યક્તિત્વ અને ચારિત્ર, આ બંને શબ્દમાં ફરક છે. વ્યક્તિત્વ એટલે આપણને અરસપરસ એકબીજા, આપણને ઓળખે છે, બીજા લોકો ઓળખે છે, શું છે તો વ્યક્તિત્વ, કે હા ભાઈ આ વ્યક્તિ ફલાણો સરળ છે, સારો છે, માણસ છે, વગેરે, બરાબર ને. તો બીજા લોકો જે જાણે છે આપણું વ્યક્તિત્વ છે, બરાબર ને. પણ બીજા લોકો નથી જાણતા, અને આપણને જાણી રહ્યા છે, આપણને એકલાને જ ખ્યાલ છે, એને કે ચારિત્ર.
શું જે વ્યક્તિઓ જે લોકો જાણે છે આપણે બધું જ જાણે છે? ના. સારી વસ્તુઓ હોય એ જ જણાવવા માટેનો આપણે પ્રયત્ન કરીશું અથવા જાણીએ, પણ જે ખરાબ છે, બરાબર, જે ખરાબ છે, જે ખરાબ કુટેવો હશે, કુઆદતો હશે કે ખરાબ છે, તો એને આપણે હંમેશા શું તો કે છુપાવવાનો પ્રયત્ન કરીશું, બીજા ન જાણી જાય. મારું આ શું કહેવાય, મારું આ અકૃત્ય છે એ લોકોની અંદર લોકોને જાણ ન થાય એના માટે આપણે સાવધાની રાખીએ છીએ અને પ્રયત્ન કરતા હોય, કોઈને ખ્યાલ ના આવે, ખબર ના પડે એના માટે, બરાબર ને? આ છે ચોક્કસ દરેકના જીવનની અંદર હોય. તો એને કીધું છે ચારિત્ર. તો અહીંયા શું કે છે કે જ્યાં તીર્થંકર પરમાત્મા, જ્યાં માયા કસાઈ દૂર થઈ જવાથી એમને શું તો એમનું ચારિત્ર અને વ્યક્તિત્વ બંને સરખું છે. ચારિત્ર અને વ્યક્તિત્વ બંને સરખું છે કે પરમાત્માને અંદર વાર કાંઈ જ નથી. તો આને શું કહેવાય છે? શું કીધું? આર્જવ. આર્જવ એટલે સરળતા. પછી કે છે અજ્જવ, પછી મદ્દવ. મદ્દવ એટલે માર્દવતા, મૃદુતા. મદ્દવ એટલે મૃદુ, સરળ. શું કહે છે કે અહંકાર, માન રહિત, કોઈ પણ પ્રકારનું માન નહીં, અભિમાન નહીં. આપણને જો યોગ્ય આવકાર ન મળે, યોગ્ય સન્માન ન મળે, કદાચ બધા શું કહે, બધા કદાચ આપણે દેરાસરમાં ગયા છીએ, ભક્તિ ભાવનાની અંદર ગયા છે, અને તે વખતે શું કહેવાય, ઘણા બધાને ખુરશીઓ મળી ગઈ છે અને હવે આપણે નીચે એકલા કેવી રીતે બેસીએ, બરાબર? એટલે આપણે પછી શું કે ધીમે ધીમે પાછી પાણી કરીને બહાર નીકળી જઈએ અને પછી ઘર ભેગા થઈ જઈએ. તો શું કહેવાશે? માન. અથવા બરાબર, માન. અથવા ગમે તે રીતે શું કહેવાય કે કોઈ પણ કાર્યની અંદર કે મને આ માન ન મળ્યું, મને માન ન મળ્યું, કે મારો રિસ્પેક્ટ ન કર્યો, આવકાર વગેરે ન કર્યો, તો જેના કારણે આપણને શું ખોટું લાગે, બરાબર, ખોટું લાગે કે ગમે તે. પણ તીર્થંકર પરમાત્મા, તીર્થંકર પરમાત્માનો આત્મા કોઈ પણ પ્રકારનું એમને માન નથી. કદાચ કોઈ જીવ આવીને એમને વિધિવત વંદન કરે અથવા ન પણ કરે, ભગવાનને કાંઈ ફરક પડે નહીં. એટલે કે કોઈ નિંદે કોઈ વંદે, સદા રહે આનંદે. કોઈ નિંદે કોઈ વંદે. શાંતિનાથ ભગવાનનું તો એક્ઝામ્પલ તમને ન આપી શકો, પણ સર્વ તીર્થંકરોની અવસ્થાઓ હોય એ કથા, એ વાત આપણે પરમાત્મા મહાવીર દેવના ઉદાહરણથી સમજીએ. ગૌતમ સ્વામી અદ્ભુત રીતે વંદન કરે અને પરમાત્માના પ્રત્યેનો જે વિનય, વાત ન પૂછો, એની તોલે કોઈ ના આવે એવા. અને એક બાજુ શું તો કે એક બાજુ ગૌતમ છે, બરાબર, કે જે પરમાત્માની એટલી આજ્ઞા, શું કે કોઈ જીનું નાનું સરખું કાર્ય હોય છતાં પણ એને પ્રભુને પૂછ્યા વગર ન કરે એવા વિનય. અને સેમ રાશિનો, સેમ શું તો કે ગોશાળો, કે ભગવાનને ગાળો બોલવામાં કોઈ પાછી પાણી નથી કરતો. એટલે શું તો કે ઉપસર્ગ પણ કરી દે અને કેવલ શું કહેવાય કે તીર્થંકરને, જે તીર્થંકર છે એને પણ તેજો લેશિયા મૂકી દે, તેજો લેશિયા મૂકી દે, છતાં પણ શું તો કે ભગવાનને ત્યાં શું કહેવાય કે મારું અપમાન કર્યું, ચાલ હવે તને બતાવી દઉં. ભગવાન પાસે એવી શક્તિ હતી. ગોશાળો કઈ વિષાદની અંદર, જે બાળપણની અંદર માત્ર હજી એક દિવસ નથી થયો, એક પ્રહર નથી વીત્યો, એવા સમયની અંદર જે તીર્થંકર મેરુ પર્વતને કંપાયમાન કરી શકતા હોય, તો એની સામે આ ગોશાળો કઈ શાકની અંદર હોત કે હવે તો પુખ્ત સંપૂર્ણ બળવાળી છે, જે શું તો કે 64 ઇન્દ્રો, કે જેની પાસે એવી શક્તિ છે કે લોકને અલોક અને અલોકને લોક કરવાની જેની પાસે શક્તિ છે, એવા હોવા છતાં પણ ગૌશાળાને સહેજ પણ નહીં. અને એમ તો મારું થોડું તો ગુસ્સો તો આવત કે નહીં, કે મારું અપમાન કર્યું છે, કે બધા વચ્ચે આવા બધા લોકો છે એની અંદર, તો કે ના, સહેજ પણ નહીં, સહેજ પણ નહીં નથી. એટલે કે શું કે માન રહિત છે. કેવા છે પરમાત્મા? માન. અને આ માન જ રહિત જે ગુણ છે, જે માર્દવતા ગુણ પ્રગટ થાય છે શેનાથી? તો કે માન કષાયના નાશ થવાથી. માન કષાય સંપૂર્ણ દૂર થાય ત્યારે આ કયો? તો કે માર્દવ ગુણ પ્રગટ થાય છે. અજ્જવ, મદ્દવ. પછી ખંતી. ખંતી એટલે ક્ષમા. ખંતી એટલે ક્ષમા, ક્ષમા ગુણ, બરાબર.
કઈ ન હોય ત્યારે તો આમ ડાયા ડમરા થઈને બેસીએ, પણ સામે આ ક્રોધ છે, કસાય છે, કેવી રીતે ખબર પડે? તો કે સામે એવું નિમિત્ત મળે પછી ખબર પડે. આમ તો એકલા ગુસ્સો ન કરીએ, બરાબર ને? પણ કોઈક એવું બોલી દે કે જેમાં ગુસ્સો આવી જાય, અથવા ન કરવાનું કાર્ય કરી જાય એ ગુસ્સો તરત આવી જાય, બરાબર ને? પણ જો પોતાનું નુકસાન હોય અથવા પોતાને ગમતું હોય એવું હોય, એનું કઈ નુકસાન થઈ જાય તો પણ ગુસ્સો આવી જાય. સારામાં સારી વસ્તુ, સારામાં સારી અને તમને મનગમતી વસ્તુ તમે લાવ્યા હોય, 1 પીસ હોય, અને એ વસ્તુ કદાચ સાડી હોય ને ફાટી ગઈ, અથવા નાનકડું કાનું પડી ગયું, અથવા પાછી કરતા કામવાળી તે સેજ બળી ગયું, બરાબર? 1 પીસ હતું, તમને બહુ ગમતું હતું, બોલો શું થાય કામવાળી પ્રત્યે? ક્ષમા ભાવ, બરાબર ને? ચંડકોસ્યો તરત ત્યાં પ્રગટ થઈ જાય આપણો. એટલે ગુસ્સો, ત્યાં કસાય આવી જાય છે. પરંતુ તમે વિચાર કરો કે જ્યાં પરમાત્મા એટલા શક્તિશાળી હોવા છતાં પણ ચંડકોસ્યો ડંખ આપે છે, ચંડકોસ્યો ડંખ આપે છે, ગૌશાળો ગાળો આપે છે, સંગમદેવ ઓલું કાળચક્ર મૂકી દે છે. અરે આવા તો અનેક જીવો હતા કે ભગવાનને ત્રાસ કરવામાં કોઈ કમી ન રાખી, છતાં પણ ક્રોધનો અંશ માત્ર પણ નહીં, જેઓએ ક્રોધને દૂર કરી દીધો છે. એટલે જેમ કીધું, આ ગૌશાળો છે, ત્રીજો લેશિયા મૂકે, એ પણ અહીંયા પ્રસંગ આવી જાય. અરે ત્યાં સુધી શું? તો કે ઓરિજિનલ તો હું છું, પણ ગૌશાળો તો કે ઓરિજિનલ જીન હું છું, તમે તો ડુપ્લિકેટ છો. ને શું કહેવાય કે તમે જે ગૌશાળો માનો છો એ હું નથી, હું તો જીન છું. હું જીન છું, તમે જીન નથી. જે હળાહળ બોલી રહ્યો છે એ રીતે. અને એવી રીતે આ મહાવીર છે ને, મને બદનામ કરવા માટે જૂઠાણું બધે ફેલાવે છે, બરાબર? છતાં પણ એના પ્રત્યે આવું સાંભળ્યા પછી પણ પરમાત્મા એના પ્રત્યે સહેજ પણ રોષ ભાવ ને ગુસ્સો નથી, કસાય સહેજ પણ નથી. કેમ? તો કે ત્યાં ક્રોધ રૂપી કસાયને દૂર કરી દીધો છે, નાશ કરી દીધો છે, કે જેના કારણે ક્ષમા ગુણ પ્રાપ્ત થયેલો છે. એટલે અજ્જવ, મદ્દવ, ખંતી, અને પછી કે છે વિમુક્તિ. વિમુક્તિ એટલે નિર્લોભતા. વિમુક્તિ એટલે નિર્લોભતા. હવે પ્રશ્ન થાય, બરાબર ને? નિર્લોભતા તો હોય જ ને એમાં. કે તો કે ભગવાને તો હવે બધું તો છોડી દીધું છે, રાજપાટ છોડી દીધું છે, હવે ક્યાં કોઈ એમના કોઈ સગા છે કે જેના માટે ભેગું કરવું પડે? તો સહજ રીતે શું થઈ જાય? નિર્લોભતા થઈ જાય કે નહીં? પણ એમ નહીં. તો કે કદાચ બાહ્ય વસ્તુઓ છોડી દીધી, દ્રવ્ય વસ્તુઓ મૂકી દીધી, પણ જ્યાં તીર્થંકર શું કહેવાય કે કસાય વસાદ સાધુઓ, કસાય વસાદ આત્મા કે સાધુઓ શું થઈ જાય છે? તો કે એમણે પણ શું? તો કે લોભ જાગે. શું? તો કે મારો સમુદાય વધે, શાસન પ્રભાવના ગૌણ થઈ જાય. અને શું? મારો સમુદાય વધે, મારી વાહવાહી થાય, શું કે મારો સમુદાય વધે, ભક્ત વર્ગ વધે, અને તો શું કહેવાય દેવગણ વગેરેની અંદર મારી વધારે પ્રશંસા થાય, વાહવાહી થાય. તો આને પણ એક પ્રકારનો લોભ કહ્યો છે. ફરીથી ને, માત્ર ધન સંપત્તિ ભેગું કરીએ છીએ એટલું જ લોભ નથી, પણ જે પોતાની પ્રશંસા બધા લોકોની અંદર થાય, યશ કીર્તિ થાય, વાહવાહ કરે, પોતાના ભક્તોનો ભક્ત વર્ગ વધારવા પ્રયત્ન કરે, તો આ પણ શું થાય છે બધું? તો કે એને પણ લોભ કહેવાય છે. પણ પરમાત્માને એવો કોઈ પણ પ્રકારનો એવો લોભ નતો. જે સત્ય છે એ સત્ય ધર્મ જ પરમાત્મા સમજાવે છે, બતાવે છે, ચાહે પછી એ પોતાનું હોય કે પારકું હોય. પરમાત્મા મહાવીર દેવના શાસનકાળ દરમિયાન પરમાત્મા મૌજૂદ છે તે વખતે ભગવાનના પુત્રી અને જમાઈ, પ્રિયદર્શના અને જમાલી,
આ બંને ભગવાન સામે પડ્યા છે કે ના તમે આ કહો છો વાત બેસતી નથી, ખોટી છે, બરાબર. પણ છતાં પણ પરમાત્મા શું ના તો ચાલો તમે એમ માનો છો કઈ વાંધો નહીં, આવી જાઓ, જુદું શું કામ પાડો, તમારો સમુદાય અલગ હું કામ કરો છો? ભગવાન મૌજૂદ છે અને તેવા સમયની અંદર ભગવાન સામે વિરોધ કરે. પાછા શું તો કે માત્ર એટલું જ નહીં તો કે ભગવાન પાસેથી તે વખત જયારે નીકળે ત્યારે અનેક બીજા પણ શું કહેવાય કે કેટલાક એમના જે ચાહક હતા એવા સાધુ સાધ્વીઓ એમની સાથે હતા, થઈ ગયા હતા. યસ. અને જેમ જેમ કેટલાક સાધુઓ દ્વારા પછી સમજાય એટલે ધીમે ધીમે શું કરે, તો કે છે પરમાત્મા પાસે પહોંચે, સાચું સમજાય એટલે. પણ જમાલી અને પ્રિયદર્શના ગમે કોઈ કાળે આવતા નથી, પણ પછી યુક્તિ પ્રયુક્તિથી પ્રિયદર્શના એમની પાસે યુક્તિ પ્રવૃત્તિ એટલે સમજાવે, બરાબર. એટલે પ્રિયદર્શના જયારે જુદા ભગવાન પાસે થી જુદા થયા એટલે શું પોતાનો અલગ શું કે તમે આમ કહો છો બરાબર નથી એમ કરીને જુદા થયા, તો તે વખતે ભગવાન એમ નતું કીધું નહીં તમે તારી અપેક્ષા ભલે હોય તો ભલે બહાર જવાની શું જરૂર છે. તો ભગવાન ત્યાં અસત્ય કોઈ પણ પ્રકારનો ન રાખ્યો, શું તો કે જે સત્ય છે એ સત્ય જ છે, ભલે એમને જુદા થવું હોય તો. એટલે શું તો કે કોઈ પણ પ્રકારનું ઉદાહરણ એમ કે છે કે ભગવાન કોઈ પણ પ્રકારનો લોભ નથી કે ચાલો શું કે આ લોકો વિરોધ કરશે અને બીજા પણ એના મત શું કહેવાય એના મતને માનીને શું કરશે તો કે નીકળી પડશે, એની સાથે ચાલી જશે, તો આ બધા સાધુઓનું શું થશે? એવું સહેજ પણ નહીં, કોઈ પણ પ્રકારનો લોભ નહીં. જે સત્ય છે એ સત્ય ધર્મ. એટલે અહીંયા કે એટલે ચારેય કસાયોથી રહિત છે પરમાત્મા. નિર્લોભતા એટલે વિમુક્તિ એટલે નિર્લોભતા, કોઈ પણ પ્રકારનો લોભ નહીં, બરાબર. આ છે ચાર ગુણ કીધા, બરાબર. અજ્જવ, મદ્દવ, ખંતી, વિમુક્તિ, આ ચાર ગુણ. જે ચાર કસાયોનો નાશ થાય ત્યારે આ ચાર ગુણ પ્રાપ્ત થાય છે, બરાબર. ચાલો હવે કસાયના નામ બોલું છું. એ કસાય નાશ થવાથી કયો ગુણ પ્રાપ્ત થાય તમે કહેજો. કેમ? ક્રોધ કસાય નાશ થાય તો કયો ગુણ પ્રાપ્ત થાય? ક્ષમા. ક્ષમા પદની અંદર કયા લાઈનની અંદર કયા પદ વડે કીધું છે? સરળતા. ક્રોધ કસાયના નાશથી કયો ગુણ પ્રાપ્ત થાય? ખંતી, બરાબર ને? ખંતી, ક્ષમા ગુણ, બરાબર. ઓકે. માન કસાય નાશ થવાથી કયો ગુણ પ્રાપ્ત થાય છે? નમ્રતા. હા, એ મને મર્ડર એમ સમજ્યું એટલે માર્દવ. ઓકે, કયું? માર્દવ એટલે નમ્રતા, બરાબર. માયા કસાય નાશ થવાથી કયો ગુણ પ્રાપ્ત થાય છે? અજ્જવ એટલે આર્જવ, સરળતા, બરાબર ને? અને પછી વિમુક્તિ, લોભ કસાયનો નાશ થવાથી નિર્લોભતા ગુણ પ્રાપ્ત થાય છે. વિમુક્તિ, બરાબર ને? જુઓ, વારંવાર કોઈ ક્ષેત્ર આપણે જતા હોઈએ, બરાબર ને, તો એને પાછળનો પણ શું તો કે લોભ છે, બરાબર. એના પાછળનો પણ લોભ છે, બરાબર. હા, તો નિકિતાબેન તમે દસમ આવે કે ગમે ત્યારે શું ભગવાન પાસે પહોંચી જાઓ તો તમારી પાસે લોભ છે કે નહીં? લોભ છે કે નહીં? હા, તો લોભ છે તો અહીંયા તો વિમુક્ત થવાનું છે. બોલો, લોભ કરાય? લોભ કસાય કરાય? સંસારમાં રહે છે એટલે થાય છે લોભ. તો કે આ લોભ તો કરવાનું કીધું એ નવતા ભક્તિ ની અંદર અત્યારે જ બોલ્યા આપણે. શું? ભગવાનના નિવાસસ્થાન ઉપર પ્રીતિ, પ્રેમ, બરાબર. અને શું તો કે ભગવાનના ગુણ મેળવવાની અંદર હંમેશા લાલચુ ને લોભી રહેવું. જે સંસારમાં ડૂબાડે છે, જન્મ મરણના ચક્રાઓએ ચડાવે છે, એવા જે દુર્ગુણો છે એનાથી દૂર થવું. એવા જે વસ્તુઓ છે એનો લોભ ન કરવો, એનાથી દૂર થવું, બરાબર. એટલે અહીંયા તો પરમાત્માના જે ગુણો છે, ભક્તિ છે, એને તો આપણે લાલચુ બનવું, બહુ લોભી બનવાનું. એટલે આ ચાર કસાયોના નાશથી પરમાત્માને આ ચાર વિશિષ્ટ કક્ષાના ગુણ પ્રાપ્ત થયા છે. અને હવે એમ કે છે શું તો કે અજ્જવ, મદ્દવ, ખંતી, વિમુક્તિ, સમાહિનિહિમ, બરાબર. સમાહિનિહિમ
સમાધિના નિધાન છે. કેવા? સમાધિના નિધાન છે. બરાબર. તો આની અંદર આ ચાર કષાયોની અંદર રાગ અને દ્વેષનું કારણ પણ શું છે? તો આ ચાર કષાયો છે. રાગ દ્વેષનું કારણ પણ શું થાય છે? આ ચાર કષાયો છે. માન આવે, કોઈ આપણને માન આપે, પ્રશંસા કરે, બોલો એના શું કરીશું આપણે? એ આપણને ગમશે, બરાબર કે નહીં? કોઈ આપણી પ્રશંસા કરે, આવકાર આપે, માન આપે, સારું એવું વિવેક જાળવે છે, બોલો એના પ્રત્યે શું થશે? એના પ્રત્યે માન આવશે કે નહીં? માન આવશે. બરાબર. માન આવશે. માન આવશે એટલે તો કે એના પ્રત્યેનો આપણે શું, આ વ્યક્તિ તો સારા છે ને, ગમતો પણ થાય. જેને કહીશું રાગ. જે કદાચ કોઈ ક્રોધ કરે છે, કપટ કરે છે, બરાબર, અને ખોટાણું આદુ બોલે છે, બરાબર, અને આપણું રિસ્પેક્ટ નથી કરતા, બરાબર, તો એના પ્રત્યે આપણને કેવો ભાવ આવશે? ક્રોધ, દ્વેષ, દ્વેષ. બરાબર. દ્વેષ ભાવ આવશે, બરાબર. પણ એ દ્વેષ ભાવ આવશે એ આપણે બતાવવું ન હોય એટલે શું કરશું? આપણને અંદર દ્વેષ ભાવ છે પણ દ્વેષને છુપાવવા શું કરીશું? માયા. કેમ કે શું કે આપણને ગુસ્સો હોય કે જે હોય બંધના ઓલરેડી ઓકે છે, કાંઈ વાંધો નથી, બરાબર છે, અંદર તો પડ્યું છે, પરંતુ એને આપણે શું કરીએ? છુપાવીએ છીએ. એટલે રાગ અને દ્વેષ પાછળનું કારણ પણ આ ચારે કસાયો આવે છે. જો ચારે કસાયો દૂર થઈ જાય, રાગ અને દ્વેષ દૂર થઈ જાય, એટલે સમાધિના ભંડાર સ્વરૂપ થઈ જાય છે આત્મા. એટલે સમાહિનિહિ તીર્થંકર પરમાત્મા ચાર કસાયોને દૂર કરી દીધા છે, રાગ દ્વેષને પણ દૂર કરી દીધા છે. એટલે કેવા થયા છે? કે સમાધિના ભંડાર છે, સમભાવ, જેની પાસે એટલે પરમાત્માને આપણે શું કીધું? સ્વયં ભૂરમન સ્પર્ધી કરુણારસ વારિણા, એવું કીધું ને. કેવી સમતા, કેવા સમભાવ? તો કે જેમ સ્વયં ભૂરમન સમુદ્ર એવો છે, ગંભીર છે, કે જેમાં કોઈ પણ પ્રકારના એવા મોજા કે વેવશ હોતા નથી. સમભાવની અંદર બસ એ જ પ્રમાણે શું? તો કે તીર્થંકર પરમાત્મા પણ કેવા છે? તો કે ગમે તેવા પરિસ્થિતિ હોય, તીર્થંકર પરમાત્માના ભાવોમાં, આત્મિક ભાવોમાં કોઈ પણ ફરક પડતો નથી, બરાબર. એટલે અજ્જવ મદ્દવ ખંતિવી મુક્તિ સમાહિનિહિ સમાધિના જે નિધાન છે, સમાધિના જે નિધાન છે એવા સંતિકરમ, શાંતિને કરનારા, સંતિકરમ પણમામી, એવા શાંતિને કરનારા, પણમામી, પણ કોને પણમામી? એટલે નમસ્કાર કરું છું. સંતિકરમ પણમામી, પણ કેવા? તો કે દમોત્તમ તિથયરમ, તો કે કેવા? શાંતિને કરનારા, નમન કરું છું. તો કેવા પાછા? તો કે જે ઇન્દ્રિયોનું દમન કરે છે. સંતિકરમ પણમામી, દમોત્તમ એટલે તો કે જે ઇન્દ્રિયોને દમન કરે છે, ઇન્દ્રિયોનું દમન કરે છે, બરાબર. દમન કરવું એટલે શું? કંટ્રોલ કરવું, વશમાં લેવું. જેને ઇન્દ્રિયોને વશમાં લઈ લીધી છે, ઇન્દ્રિયોને જેને વશમાં લઈ લીધું છે, એને શું કહેવાશે? દમન કરવું. આપણને સ્વાદિષ્ટ ભોજન મળે એટલે આપણે શું થાય? બોલો, પેંડા મળે કે ગુલાબજાંબુ કે રસગુલ્લા મળે, બરાબર, તો આપણને કેવી મજા આવે? જીભ કેવી થાય? પણ એની જગ્યાએ એક વાડકી ભરીને કડિયાતું મૂકી દે સામે, તો શું થાય? બરાબર ને? રસનેન્દ્રિય, રસનેન્દ્રિય શું કરશે? મજા આવશે ને? એટલે કે છે કે ઇન્દ્રિય, જેમ કે શું કહેવાય? કે સારું જોવું ગમે, ખરાબ હોય તો કે એ જોવું ન ગમે. પાંચેય ઇન્દ્રિયોને શું કરે? પાંચેય ઇન્દ્રિય, જેમ કહેવાય ને, શું કે દર્શન કરીએ, દર્શન કરતા હોય, પરમાત્માનું દર્શન કરતા હોય તે વખતે આમાં શું વળી કાંઈ નથી, પણ એ જ વસ્તુ પાછું શું સમજો કે મોબાઈલ સામે હોય તો કેટલા કલાકો કાઢી નાખે ખબર ન પડે. પુસ્તક વાંચન કરવું છે, પુસ્તક જે જ્ઞાન પઠન કરવું છે, તો તે વખત થોડી વાર ચોપડીમાં જોઈને વાંચે, ત્યાં તો આપણને આંખો દુખે. અને એની જગ્યાએ કલાકો સુધી કદાચ ટીવી સામે કે થિયેટર સામે હોય તે વખતે, એટલે મૂળ વસ્તુ એ કહીએ છીએ કે શું કહે છે? તો કે અહીં આપણું અવસ્થા એવી છે કે ઇન્દ્રિયોને વશ છીએ.
ઇન્દ્રિયો આપણું દમન કરે છે. ઇન્દ્રિયો આપણું દમન કરે છે એટલે ઇન્દ્રિયોને પરવશ છીએ આપણે. જેમ શું કહેવાય કે આપણે શું કે જે અનુકૂળ લાગે તો એને આપણે કરીએ છીએ, ઇન્દ્રિયોના વશ. પણ વાસ્તવિકતા શું કે જે ઇન્દ્રિયોના વશમાં રહે તો એનું શું કહેવાય એટલું બધું કર્મ બંધ થતું હોય છે, પાપાનું બંધ થતું હોય છે. પણ એમ કે છે ઇન્દ્રિયોને જે દમન કરે છે, વશમાં લે છે. જેમ આપણા જે સાધુ સાધ્વી જે ભગવંતો છે એ ઇન્દ્રિયોને દમન કરનારા છે. કેવા? ઇન્દ્રિયોને દમન કરી રહ્યા છે અને આપણે ઇન્દ્રિયોને વશ. બરાબર? આજે તમે કદાચ જે કપડા ધારણ કર્યા છે, પહેર્યા છે, બરાબર, એ જે આવ્યા એ જ પહેરી લીધા કે નહીં? આ તો આવું તો પહેર્યું તો ગઈકાલે આવું પહેર્યું તો આજે જરાક આ પહેર્યું, એવું ચૂઝ કર્યું હતું, એવું પસંદ કરી હતી? પાક્કું કરી જ હોય, બરાબર ને? કે તો કે ના, શરીરને જરાક ફાઇન લાગે છે, બસ. આપણે શું છે, આ તો કે સ્પર્શનેન્દ્રિય કહીએ કે જે પણ જે એટલે પાંચેય ઇન્દ્રિયોથી આપણે વશમાં છીએ. પાંચેય ઇન્દ્રિયોને વશમાં છીએ. જ્યારે તીર્થંકર પરમાત્મા કેવા છે તો કે પાંચેય ઇન્દ્રિયોનું દમન કરનારા છે. એટલે કે પાંચેય ઇન્દ્રિયોને જીતી લીધી છે. પાંચેય ઇન્દ્રિય જેના વશમાં છે. અને પછી આગળ વધીને સંતિકરમ પણમામે દમુત્તમ કેવા તો કે તિથયરામ. તિથયરામ તો કે જે ધર્મ તીર્થને આપનારા છે એવા, જેઓએ આત્માને તારે એવા તીર્થ. જેમ તીર્થ એટલે તો કે જે તારે તે તીર્થ, જે આત્માને દુર્ગતમાંથી બચાવી સદગતિની સફર અને પરંપરાએ તો કે જેટલું ઉત્કૃષ્ટ કક્ષાએ આરાધના સાધના કરે તો એ વધુ ને વધુ શું તો કે સિદ્ધિ ગતિ તરફ ડગલું પ્રસ્થાન કરે છે. તો એવા તીર્થની જેઓએ સ્થાપના કરી છે, એવા તીર્થની ભેટ જેને આપી છે, એવા તીર્થંકરને હું પ્રણામ કરું છું. પ્રણમામી એટલે એને પ્રણામ કરું છું. કેવા તીર્થંકર પરમાત્મા કીધા તો કે જીનેશ્વર, ટૂંકમાં આવે સારાંશ લઉં છું કે જે જીનેશ્વર ભગવંતોમાં ઉત્તમ છે, જે ચારે કસાયોથી મુક્ત છે, જેવો આર્જવ ગુણ, માર્દવ ગુણ, ક્ષમા ગુણ અને નિર્લોપતા વિમુક્તિ ગુણને જે પ્રાપ્ત કર્યા છે, જે પાંચેય ઇન્દ્રિયોનું દમન કરે છે અને જેઓએ તીર્થની સ્થાપના કરી છે, એવા પરમાત્મા શાંતિનાથને હું નમન કરું છું, પ્રણામ કરું છું. એવું આ ગાથાની અંદર શ્રી નંદીસેન મુનિજી સ્તવના કરે છે. અને એમના આધારે એ સહારે આપણે પણ આ સ્તુતિ પરમાત્મા શાંતિનાથને સ્તવના કરીએ. ઓકે, સરસ. તો આજની આપણે આ ગાથા સુધી રાખીએ. હવે પછીની ગાથાની અંદર એટલે 9મી ગાથામાં જે અજિતનાથ ભગવાન, એ અજિતનાથ ભગવાનનું જે સામ્રાજ્ય કેવું હતું, ભગવાન કેવા હતા, ક્યાં એમનો જન્મ થયો હતો વગેરે વાતો આવતી એટલે 9મી ગાથાની અંદર આપણે સાંભળીશું. અને એ 9મી ગાથાનો સ્વાધ્યાય આપણે આવતા બુધવારના કરીશું. તો ત્યાં સુધી અહીંયા સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.